ભગવાન આ વસ્તુમાં કોક તો ખાસે તો વાળી જ જોવે. સાચી વાત નકર એમને બાઈકના ઘડો અંદર ના મેલેલો હોય. એ વાત સાચી હો મારું થઈ જાય કોણ કઈ મંગાઈ આપણો પાઇપ જુઓ પેલા કણથી આ ખેતરમાં લઈ જવાની છે. પેલી માને ઉવે બરોબર તો પેલા કણ લાઈન છે એથી ગોતા ગોતા આ બાજુલા આપણા ખેતરમાં લઈ જવાની છે. બરોબર વચ્ચે વચાવશે બાજુ લાઈનો. ના ગોદવાન તાનું કોનો હતો લ્યો હળો બલ્લાઈ હા કેટલા લાઈન શકો વચ્ચે ડાયરેક્ટ પેલી બે લેબડે વચ્ચે રહીને કાઢજે. બે લેબડી વચ્ચે પછી મૂળ ની નો નહીં ના ના તમારે કમાવા મારો ને સોયલો એટલે પાણી ઠંડુ રે પાછું એવું તાણી પાણી ઠંડુ રે કઈ કણ સાચી વાત છે હા તે તમારે કમાવા મારે કમાવા. હા તે બરોબર છે હાલો ગોદવાન ચાલુ કરો હા ગોદવાનું ચાલુ કર. અલા શું મારો છો અને આઈસો ના કરાય આઈસો આઈસો જ નીકળો. લે તમે કરજો તમારે નહીં આઈસો નીકળો. ના ને હરે તમારે નીકળો તું જો. ખોદો કે થોડું બલ્લાઈ હા તમે ખોદો લાઈન તમારે લેવાની માર નહીં લેવાની આઈસો કર્યા વગર તો મોટા ભાઈ છો તો મારે તો આઈસો આઈસો નીકળે. જલ્દી તમારે નહીં નીકળતું હું જોઉં. લ્યો થોડી માટી કાઢો લાવો લ્યો હડો આગાનો ને બધું ફૂટી જાય હમણાં લ્યો. આ તમારો આ તમારે આઈસો આઈસો જ નીકળે. હા એ તો મોય હંતાઈ રહ્યું હોય તો નીકળો કે ના તમે મને ચાલો કે આઈસો આઈસો તમારે તમે નીકળે. તમારે તમે નીકળ્યું. લ્યો બલ્લાઈ આવતા રહો હવે થોડું ખોદો કઈ ગોદમમાં પાછળ રેત ગાઢું છું. અલ્યા મારે તો જોડો ચેકડો ફીટ કઈ નાખ્યો એને તો મણકાઈ 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 લાવ હમણાં આવે. મણકાઈ મણકાઈ તું જા વાવ તું જા લાઈન આવી છે લાઈન નહીં આવી. આ જુઓ આ તો દબાણ ઢોકણું હશે કોક દબાણ ઢોકણું નહીં તાણે માટલું છે માટલું જુઓ જુઓ માટલું ઉવે પેલા જૂના જમાનાનું. ચાર નાખ્યું તો તમે માટલું એટલે આપણા કઈયો વખતનું માટલું હ. ઉવે કાઢો કે મકો કશે કાઢો જુઓ લાવ મને આલજો રૂ લેવડો પેલા સોયલો સોયલો મને આલજો રૂ લેવડો સોયલો લઈ લો. આમ પકડો વ્યવસ્થિત પકડો. પેલા સોયલો લઈ લો. તમે જો હું માર ઘેર જાઉં એટલે પેલા સોયલો જ લઈ લો તો કાં ઘેર જાહો એમ થોડું ચાલજીએ. કઈ આ જૂના જમાનાનો ખજાનો કોક તો ભારે રહેશે પાછું. પાને તો બરાબર છે પણ હું શું કહું છું હા તમારે લાઈન ગોદવાની ને તો ખોદીને પાઇપ લાઈન લઈને જતા રહો ઘેર કોક ખોલો તો ખરા. પાક પાડી આપણે બેન આપણી બેન ચડ્યું ભેળું ચેતર કનું તમારું તો ભાગ કનું એવું ના હોય. હું હમણાં વાંચી નાખ્યો તમે ના જોડે શું કરો તમે. એ પણ મારા ખેતરમાં ન્યારી હોય તો મારા ડોહા તો આઈ પેલું કર્યું હોય કે તમારા ડોહા એકલા તો મારા ડોહા હતા. તમારા બે ડોહાના કોઈ અલગ અલગ ડોહા નહીં બે એક જ ડોહા. પણ મારા ભાગમાં આવેલું ખેતર છે આર્યું તમારે કેવી સાચી વાત છે. હું ના બતાવ્યું તમે શું કરો. પણ બતાવી ગુનો કરે ને તમે હું દબાઈ નાખ્યો એ મેઘનો તો તમારું જે મેઘ ના આબાદ જ અમુક ભાઈ છે આપણે દગો નહીં કરવો. હા એ બરોબર છે પણ ખેતર મારા ભાગમાં આવ્યું તો મારું જ કહેવાય આર્યું તમે શું મને બતાવ્યું એટલે ભાગ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે લાઈન લેવી હોય તો
રીતે રીતે લાઈન લઈ લેજો નકર લાઈને નહીં લેવા દઉં હવે તો આ આમાં માલ છે એટલે હવે પાવર આવી ગયો મારે સમજ્યા કોક ખખડા છે પણ ભાગ તો ખોલો તો ખરા. ખોલવાનું આવતું જ નહીં ભાઈ તેતર મારું તો મારે જ આવો કે બધું હારી આ ભાઈને હું હારા જોણી બતાવ્યું તો આ તો મને જ હોમાં થયા પણ વાન લઈ તો જ પણ વાન તો હાલવું તો નહીં જ લેવા દેવું. જવા દે મને આગેવાન જોડે. અલ્યા ભાઈ આમાં તો કોઈનો ભાગ નહીં થાય ગમે તને લઈને આવજે આ મૂસો જ તારા માથા કાપી પડી જાય આ તો પૈસા ફોન કર્યો કે નહીં કર્યો શીખર? આટલું ને આટલું તમે એકલો થઈ જાઉં. જેવા તમારા ટીચર તો હમણાં આવો. કે ભાઈ તો દુશ્મન છે. બલ્લે હા આ ચમ દુશ્મન કરતા જોઈ કેમ આમ તડફડ કરતા હેડ્યા તરફડ કરતો જ હેડું કે કેમ પેલા અમાર ભાઈનો શેતર નહીં હા ઈકણ અમે પાણી લાઈન લેતા હતા એમાં મને માટલું જડ્યું. હા માટલું જતું હોય તે માટલું જડે ને તે હું મારા ભાઈને કીધું કે સોયલા લઈ જઈને આપણે ભાગ પાડીએ. કેવું કે મોય માલ છે માલ આ તો જૂના જમાનાનું માટલું હતું. તે શું તું મને જોયું આમ? ખોલ્યું જ નહીં હીરા લઈને તું જા કે તાર જવું જે થાવું કરી લે લાઈન લેવી લે ને કોઈ નહીં માટલા ભાગ નહીં મળે. આવું ના ચાલે યાર દગો કર્યો એ તો મને જાણી તું હું દાટી નાખ્યું તો એવાનું ખબર પડે હું કોઈ મોટા ભાઈ થી જ બતાવું. ના ના વાત સાચી છે. તમે આવું તો ના કદાચ કરાય. તમે હંતાડ્યું હોત તો ઈવન કોઈ ખબર ના પડો એમ. મારા અંદર દગો કર્યો. દગો કરે મેળ ના આવે દેવા હા તો પછી ઈવન વન કાયદેસરનો ભાગ ઈવન આપવો જ પડે અને કદાચ આ તો તમે જઈને કદાચ પોલીસ વાળા પાસે જો તો એ તો કોઈ ના આવે તો બતાવે હું પોલીસ એ તો જ લઈ કર્યો. જાય. મને ભાગ નહીં આવે પોલીસ કરી દઈએ કહી દઈએ તો જા. હા તો આપણે ઈવન તમે કહીએ તમે કોમ કરો તમે જાતા હો મોન કઈ પણ પણ હું પેલા સ્ટેશન વાળા બોલાયો અત્યારે. જો એ તો આવે એટલી ગળા તમે કોમ કરો વધારે વાર નહીં થાય હા આ બાપડો જોન બદલાયો અમુ ના ના વાત સાચી છે. પૈના કાંઈ આવો દગો ના કરાય ના કરે તમે જાતા હોય મોનકાઈ જોડે હું ઈવન ભાઈ એમ જાઉં ઈવન સમજાવું સમજાવો બરોબર શું કહીશ પછી વૈકણ આવું તમે વખત બેહો હા હા બરોબર બરોબર શું કીધું હા, હા, સારું. બેન, હા સમજાવા જાય સમજી તો સારી વાત હે નકર હું જાયો હમણાં બરોબર પણ તમારે દીદી જે થાય કરી દેજો તે આખું ગમ ભેળું કરું ભાઈ. હા બરોબર હે. મારો ભાઈ દેવો રહ્યો ને મારો ભાઈ ગમે જે મેટરમાં જાય ને મેટર સોલ્વ જ કરીને આવે. મારો ભાઈ દેવો જોવો તેવો ને એમ તો તમે જોજો ખાલી હમણાં સાચી વાત છે. ભાગ તો કોઈના નહીં મળે ગમે તે થઈ જાય ને તો આ મણકા કોઈના ભાગ હાલશે નહીં કે કોઈના વૈકન પછી ગોળશે નહીં આ નક્કી વાત છે મગજમાં ફીટ કરી નાખવી સારી વાત મારે કોઈને ગોઠવું નહીં પછી તો ગમે તે આવે હવે તો આપણને માલ મળી ગયો છે ચો બિયાનો આવે છે કોઈનાથી મજા આવશે મારો મોણકાઈ શું થા આવરા શું કરો છો ખેતરમાં એકલા એકલા બેઠા બેઠા કોઈ નહીં ધાના વાળા બેઠો તો આડા વાયરા બેઠા છો એમ હા અને કેમ આટલા બધા ખુશ દેખો છો? દેવાય હા શિવપુરમાં હાથી પાણી જતો ને એટલા ખુશ છું હું આથી ભાડે ખુશ નહીં થયા તાને પણ એનું કારણ મને ખબર છે કેમ ખુશ છો તમે. મારું ઊંધો જો ગાના કરી ના સાચું કઉ છું તમારા ભાઈ હાલ મને મળ્યા ઓવા ઓવા હાથું કહો છો મને ખબર છે ખબર છે ને ઓવા તમે હાથું જ કહો છો એવું અને હું એ હાથું જ કહું છું હાથી પાણી ગયો તો આથી શિવપુરમાં હો ભાડી જા પણ ચો મિલું પેલું જડ્યું છે માટલું ત્યાંનું મારલું તમને ખબર જ છે કે એ તો પાણી પીવાનું માટલું હતું પાણી પીવાનું નહીં પેલો મોય ખજાનો મળ્યો છે એરું માટલું કાને કીધું આવું અપ્પા કને પેલા આવી જા. તમારા ભાઈ બીજું કોણ કે હાલ હું પેણી યેડા પહેરતો હતો ને એથી નીકળ્યા હતા રહ્યા. એ કાળીઓ બધા રેકતો જખું રેખતા રેખતા તો પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી એમ કી રહ્યા પણ મને હું એક ઇવન કીધું હું એક કોમ કરો હું પહેલા તમારા ભાઈને જઈને સમજાવું પછી આગળ જો કે ના મારે જવું છે પણ ઇવન હું એકણ બિહારીને અને આવ્યો હોય કણ એટલે ભાઈ એમ વાત નહીં પોલીસ આવીને શું કરશે આ તો મારી જમીન છે તમારી જમીન ખરી પણ મોયથી જે નીકળે હવે કદાચ તમે ઇવન ભાગ ના હાલો તો એ તો કેસ કરવાના જ. એટલે પણ મારા ભાગમાં જે તને આવેલું ને આર્યું એટલે ભાગમાં હો આવ્યું તો પણ હાલ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માલ નીકળે ને અને પોલીસને એ જોણ પડે ને તો પોલીસ આવીને એનો માલ બધો લઈ જાય. એટલે હું પોલીસ આવીને હંતાણી જતી પોલીસ હોકા આવીને ના હંતાડી જી તો તોય પોલીસ એ લઈ જ જાય. તમારા ભાગમાં કોઈ નહીં આવે. જો એના કરતા તમે તમારા ભાઈને
થોડો ભાગ આલો મણગાઈ જો હાર્યું આલ્યામાં જ ભલું છે તો હું જો એના પોલીસને બોલાવશે ગામમાં બધા આગેવાન ને બધાને ભેળા કરીને તમારી બાજુમાં લઈને આવવાનું કહેતા હતા બધા જો એરા આવશે તો તમારી વાત બધાને ખબર પડશે આ જે સામાન મળ્યો ને એ એની વાત બધાને જોણ થશે એના કરતા જે ભાગ થાય ને એ તો ઈવન આવી દો સમજ્યા અને આંબાના છે વાંકા આવશે જ કદાણ તો પછી હાલ દઈએ ભાગ આલો હારો જો ચમ સામાન ભાઈના ઘેર જ જાય તો વાત સાચી સાચી સમજ્યા અને કદાચ એને પોલીસ લઈને આવે અને પોલીસ લઈ જાય તો તમે ના પાડો કે પેલા ના પાડો અને પેલું કહેવત છે કે ભાઈએ તો ભાગ હોય જ હા આપણે હાલ દઈએ ચો ના છે કારણ પછી એટલે હું એમ કહું કે ઈવન એરા આવી જાય ને તો કોમ થઈ જાય અને આવી દઈએ ભાગ સમજ્યા બોલો બોલાવું એમ ફોન કરીને બોલાવો કહેજો કે તૈયાર થઈ જા ભાગ હાલવા હા હલો ઉબળાઈ આપડા બલ્લે લઈને તમે વકણ આવો ચેતનમાં કહો ખેતરમાં આવજો હા મોની જશે હા હું આવો નો કે નો આવ આવજે વાંધો નહીં હાલો આવશે ઊંઘનું રીઝે બનાવો ના આવે હા આવી ગયા લ્યો આ રસ્તામાં ફોન આવ્યો એવું છે એમ હા હા બેહો આવો રા. ભલે બેહો પીન તો જા પેલા કાળા મોઢું કરીને નાટા અરે 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 આ બાજુ પાહે બેહો કે યાર ના ચાલશે મારતા એટલે ના ના બેહો પાહે બેહો લઈ જો ભાગ લઈ જો બસ ચો મૂચ્યું છે એવું તો આ હંતાળ્યું લાવો કે અમે જોઈએ મોય શું હે લેતા જોઈએ પેલા માથા પડી છે દ્રાન થળિયા આપણે લેતા આવજો. લેતા આવજો શું છે જોઈએ કાઢી ના લ્યો જો. પાછા હા કીધું છે બરોબર તમને અડધો ભાગ હેરાલ છે સમજ્યા બરાબર છે આપણે જે હોય એ અડધો ભાગ તમે બે જણા લેજો કા બધું લેવું છે ના ના મારે બધું લઈ બધું લીધું. નહીં લેવું ઈવન. ઓય બા અડધો ભાગ આલો દેવા ઊંચું પૂછડું કરીને નાઠા હતા જન્મ્યો ને તારનો પહેલી વખત આવું જોયું ઉબળે હા જૂના જમાનાનું છે સામાન તો વધારે લાગે છે મારું છે વજન છે જો થોડું જિંદગી પહેલી વાર આ જોયું આવું પહેલી વખત જોયું છે ને આ તો સારું કર્યું હોવાના ખેતરમાં મળ્યું ને આપણા ખેતરમાં મળે તો કોઈને ઊંઘાઈ ના આવે મેં કે ના આવે મેં કઈ ના આ બધું હું હવે હેડો જોઈને આવત લાવો હોય શું મેલો આ લ્યો ખોલો જોઈએ જ ખરા મોટી છે બોલો તમે આ ઊંચું પૂંછડું કરીને દાદા દીવાન કો લ્યો ખોલો ખોલો ઈવાન જાડ્યું તું એવું છે એમ હું વચેડે તો માથે તમે તાણ શું કરા ધણી થઈ જાઓ તાણ એટલે પછી શેતાર મારું કે શું શેતર મારું યાર ભરેલો છે એ ઘણો તો ભાઈ જો આમાં તો બતાવો લ્યો હોનાનું આ તો એટલે હોનાનું નહીં તાણી તો આ આબુ છે કુડું છે કુડું આ જો તો આબુ છે અને અડધો આમાં તમે બે શું જણા લાવ? ભાગ કરો છો આ હું લઈ જાઉં તમારે શું કરવું છે મને હાલો હું પહેરું બે દાડા અલ્યા પાછું આલ્યું. તમાર ના જાવ આ તો મારે ચાલશે ચમ અલ્યા, કેમ? તો આબાનું હું કરું મારા ના પહેરાય હવે તમે કંઠા થયા હવે ઉપડે પહેરજો અલ્યા એમ ના પહેરાય આ તો પેલા મોની બજારમાં લઈ જઈને સીધું કરાવું અલ્યા તમારે ના પહેરાય ઓન પહેરાવજો અલ્યા લાવો કે મારે પહેરવાનું છે લાવજો દેવા હા આ વસ્તુમાં કોક તો ખાસિયત હોવી જ જોવે સાચી વાત છો નકર ઇન્ને માજના ઘડો અંદર ના મેલેલો હોય એ વાત સાચી હો મારી ઓળખી થઈ જાય મોણકાઈ એ આ મણકાઈ, શું થયું મોણકાઈ મણકાઈ, શું જાય લે અમન નહીં આયા તું જો ખોલીને જો આ તો ચેવું નીકળ્યું ખતરનાક વસ્તુ કેવા ખતરનાક અલ્યા પણ તમે લઈને નાહી ના જો પણ મને તો ખબર હતી યાર હું નતો કહેતો તમે મણકાઈ નહીં. નહીં ઓમો ના જોઈ ગયા ઘરે આવે બાવડે બધું જોઈ એ આ રહ્યું શું વસ્તુ તો ગાયબ થઈ ગયા હા, તો આપણે અમદાવાદ દોડીને જલ્દી જોવા જઈએ હેડો. હેડો જલ્દી એ જો જો જલ્દી અવાજ આવે જો છે અહીં જો અવાજ હું આવે. જોઈ રહ્યા જો અવાજ આવે અવાજ મોણકાઈ શું જાય લે મણકાઈ દેવા
એટલે પોણી છે આરે માણસ ગોઠશે નહીં હવે હા આ ભયાનક કરશે હવે જલ્દી હડો આપણે જઈએ જ્યાં ચોર્યા મને એ કઈ જો, હવે પણ દેખાતા નહીં યાર ગાયબ તો થઈ ગયા છે તમે હવે? તો કઈ આલી દીધું ડાયરેક્ટ યુ અરે પણ આપણને થોડી ખબર હતી યાર એવી. મને આલવાનું તું આ દેવા તું મોકલ આલી દીધું ના આલ્યું તો અલ્યા પણ મને થોડી ખબર હતી દેવા પાણી શું થયું? પાણી શું તાપ થયું? પાણી કોને તું એ સોળી છે અરે તારી હું તો પેડી છું યાર પીવી સોળી હે સાપ છોડી ઓય હોકો હોકો લે નકા અરે ની ગોઠી અરે ની ગોઠી સાપો સોળા માંડ્યો મોણ કઈ મન ના થાપડાવું ઉભા રહો, આમ કરજો આમ કરો હાથ પકડો હાથ પકડો વચ્ચે આવી જાય તો આમ કરો હા જોજો પેલો હાથ છોડો આમ કરીએ આમ કરીએ ઓમ આમ આમ હા જુઓ આવજો આવશે નહીં લે ઓને સોળી નહીં નહીં. ઓમ નહીં હોકો એમ કરો ચક્ર બનાય ચક્ર હા લ્યો મારા મને પકડી ચક્ર છૂટું ના જો હો હા મજા આવે છે થાંભળાવાની સોળી સોળી ફેરાલી ઓય તો યાર ભાઈ ફેર લા